સેન્ટ્રલ જેલમાં હું એક એવો ગુનેગાર હતો જેને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. તેને સાંકડો બાંધીને રાખવામાં આવ્યો હતો. હું જે જેલમાં બંધ હતો ત્યાં બીજો કોઈ કેદી ન હતો. મારી જેલમાં કોઈ કેદી મારી સાથે રહેવા જ તૈયાર ન હતો, કારણ કે હું ખૂબ જ ખતરનાક ગુનેગાર હતો. આ સમયે મારા ખંભા સુધી મારા વાળ વિખરાયેલા હતા. મારી મૂછો પણ ખૂબ મોટી થઈ ગઈ હતી. મારી દાઢી પણ ઘણી વધી ગઈ હતી અને ગુસ્સાને કારણે મારી આંખો હંમેશા લાલ રહેતી. મારી ઊંચાઈ 6 ફૂટથી વધુ હતી અને મારી તબિયત જોવા જેવી હતી કે મારી પાસે એટલી તાકાત હતી કે હું એક જ વારમાં 10 માણસોને પછાડી શકું. જેલના કેદીઓ અને જેલર પણ ધ્રુજતા હતા. મને ખબર હતી 1 મહિના પછી મને ફાંસી પર લટકાવવામાં આવશે, પણ મને ખબર ન હતી કે આવો અકસ્માત મારી સાથે પણ થઈ શકે છે. એ શિયાળાની રાત હતી, પણ જાણે મારી અંદર આગ સળગી રહી હતી. કડકતી ઠંડીમાં પણ હવામાનની પરવા કર્યા વિના હું મારો શર્ટ ઉતારી રહ્યો હતો અને મારો કેદીનો યુનિફોર્મ ઉતારીને જેલની કોટરીમાં ફરતો હતો, કારણ કે ઇન્સ્પેક્ટરે મને થોડીવાર પહેલાં જે કહ્યું હતું તે મારું મન સ્વીકારવા તૈયાર ન હતું. મને લાગતું હતું કે મેં જે સાંભળ્યું છે તે ખોટું છે. આ તો કોઈ કેવી રીતે કરી શકે, અને તે પણ કોઈ ગુનેગાર સાથે? કદાચ તે સ્ત્રીનું મન ખોવાઈ ગયું છે, અથવા તે તેના જીવનને જરાય પ્રેમ કરતી નથી. મેં તે સ્ત્રીને ક્યારેય જોઈ ન હતી. ન તો મને ખબર હતી કે તે કોણ છે અને તે મારી સાથે આવું કેમ કરવા માંગે છે. હું આ બાબત વિશે જેટલું વિચારતો ગયો તેટલો જ હું તેમાં ફસાઈ ગયો. કેટલાક કલાકો સુધી હું મારી નાની જેલની અંદર બેચેનીથી ફરતો. આ થીજી ગયેલી ઠંડીમાં શર્ટ પહેર્યા વિના પણ હું પરસેવેથી લથબથ થઈ ગયો હતો અને મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. જોકે હું મારી ગેંગનો માસ્ટર માઇન્ડ કહેવાતો હતો, કારણ કે હું એવી રીતે લોકોને મારતો હતો કે તેને કોઈને ખબર પણ ન પડે અને કોઈ પણ પકડી શકતું નથી મને. હું પાછળ કોઈ સબૂત પણ છોડતો ન હતો. તેથી મેં મારી જાતને પોલીસને સોંપી દીધી નહીં, તો અત્યાર સુધીમાં હું નિર્ભયપણે શહેરમાં ફરતો રહ્યો હોત અને આ પોલીસ મને પકડી પણ ન શકત. મારું દિમાગ કોમ્પ્યુટરની જેમ કામ કરતું હતું. પણ થોડા સમય પહેલાં ઇન્સ્પેક્ટરે મને જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગયો. હું ફક્ત આશ્ચર્ય પામી રહ્યો હતો કે તે છોકરી અથવા સ્ત્રી, તે કોણ પણ હોય છે, આ માટે આ ઈચ્છે છે. હું મારા વિચારોમાં ખોવાયેલો હતો. જ્યારે જેલરે લાકડી જેલના સરિયા પર મારી ત્યારે મેં તેની તરફ જોયું અને જેલરે કહ્યું, તમે શું વિચાર્યું? હું પહેલેથી જ અસ્વસ્થ હતો, એથી આગળ જેલરની વાત સાંભળીને મારા શબ્દો થોડા મોટા થયા અને મેં ગુસ્સામાં કહ્યું કે મારે એ સ્ત્રીને એકવાર મળવું છે. મારે જાણવું છે કે તે સ્ત્રી મારાથી આવું કામ કેમ કરવા માંગે છે. જેલરે મારી સામે જોયું અને પછી ખિસ્સામાંથી સિગરેટ કાઢીને મને આપી. તેથી મેં મારો હાથ લંબાવ્યો અને સિગારેટ લઈને મારા મોંમાં મૂકી. જેલરે મારી સિગરેટ લાઇટરથી સળગાવી. તમે મરતા પહેલાં ખૂબ જ સારી તક મેળવી રહ્યા છો. શા માટે તેને વેરફવા માંગશો? તે કોણ છે, તે કોણ નથી, તે અંગે તમે આટલા મૂંઝવણમાં કેમ છો? આ તો ભલાઈનું કામ છે. ભલું કરો, મોજ પણ કરો. અરે, છોકરીને જોઈને તારા હોશ ઉડી જશે. તેણે જે કહ્યું તે સાંભળીને મને ગુસ્સો આવ્યો. મેં સરકતી સિગારેટ કાઢી અને જેલરના ચહેરા પર મારી. તે થોડો ડરી ગયો અને પછી પાછો ખસી ગયો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે સરકતી સિગારેટ જમીન પર પડી અને જેલરે ગુસ્સાથી મારી સામે જોયું અને મેં કહ્યું, હું કબૂલ કરું છું કે હું ખૂની છું. મને મૃત્યુદંડની સજા થઈ છે. હું જાણું છું કે હું મરી જવાનો છું. મારી પાસે માત્ર 1 જ મહિનો બાકી છે, પણ હું મૃત્યુથી ડરતો નથી. મેં મારા જીવનમાંથી ભય શબ્દ દૂર કરી દીધો હતો. પણ એ પણ સાચું હતું કે આજ સુધી મેં ક્યારેય કોઈ સ્ત્રી તરફ ખરાબ નજરે જોયું નથી. મેં જેલરને ગુસ્સામાં કહ્યું કે જો તમે મારી સામે કોઈ પણ સ્ત્રી વિશે આવી વાહિયાત વાત કરશો તો હું મરતા પહેલાં તમારી હત્યા ચોક્કસ કરી નાખીશ. જે ખતરનાક ઈરાદાથી મેં જેલરને આ વાત કહી હતી, જેલર મારી વાત સાંભળીને ગભરાઈ ગયો અને ત્યાંથી તરત જ તે ચાલ્યો ગયો. મને ખૂબ ચક્કર આવવા લાગ્યા. મેં જેલના એક ખૂણા પર કબજો કર્યો. મને ઊંઘ પણ આવી રહી હતી, પણ સવારે મારે ઇન્સ્પેક્ટરને જવાબ આપવાનો હતો. મેં વિચાર્યું હતું કે હું તેને સ્પષ્ટ ના પાડી દઈશ, પણ મને તે સ્ત્રીની બુદ્ધિમતા જોઈને નવાઈ લાગી. તેથી જ હું તેને એકવાર મળવા માંગતો હતો. હું તેને જોવા માંગતો હતો. તે શા માટે ઈચ્છે છે કે હું તેની સાથે આ કામ કરું, જ્યારે તે મારી શક્તિથી સારી રીતે વાકેફ હતી? પણ તેમ છતાં તે મારી સાથે આ બધું કેમ કરશે? પણ મેં વિચાર્યું હતું કે હું તેને ના પાડીશ. હું આ કરી શકીશ નહીં.
બીજા દિવસે જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટરે મને બોલાવ્યો ત્યારે હું 2 પોલીસ કોન્સ્ટેબલ સાથે ઇન્સ્પેક્ટરની ઓફિસે ગયો. તે મારી સામે તેની ખુરશી પર બેઠો હતો અને થોડો ચિંતિત દેખાઈ રહ્યો હતો. મને જોઈને તે પૂછવા લાગ્યો કે તને શું લાગે છે? મેં કહ્યું, મારે તે છોકરીને પહેલાં મળવું છે, મારે તેને કંઈક પૂછવું છે, તો જ હું મારો નિર્ણય આપીશ. આ સાંભળીને ઇન્સ્પેક્ટરે ગુસ્સાથી મારી સામે જોવા લાગ્યા અને કહ્યું કે નિર્ણય લેવામાં આવ્યો છે. મેં જે કહ્યું છે તે તમારે કોઈ પણ ભોગે કરવું પડશે. તમે તમારી આખી જિંદગી પાપોમાં વિતાવી દીધી છે. મળતા પહેલાં એક સારું કામ કરજે. મેં કહ્યું કે આજ સુધી મેં કોઈના નિર્ણય સામે માથું નમાવ્યું નથી અને તમે એ પણ સારી રીતે જાણો છો કે આજે હું જેલમાં છું તો એ પણ મારો પોતાનો નિર્ણય હતો. એટલા માટે હું નક્કી કરીશ કે જ્યારે હું તે છોકરીને મળીશ અને તેને પૂછીશ કે તે મારી સાથે આવું કેમ કરવા માંગે છે. મારે જાણવું છે કે તે એવા ગુનેગાર સાથે છે જેણે આટલી બધી હત્યાઓ કરી છે અને 1 મહિના પછી તેને ફાંસીની સજા પણ થઈ છે. શા માટે તે છોકરી તેની સાથે રાત વિતાવવા માંગે છે? હું કલ્પના પણ કરી શકતો ન હતો કે પોલીસ દ્વારા મને કોઈ રહસ્ય ખોલવા માટે આ કોઈ કાવતરું હશે, કારણ કે મેં પોતે મારા દરેક ગુનાની કબૂલાત કરી છે. સામે બેઠેલા ઇન્સ્પેક્ટરે, જેમણે પણ સજા વિશે સાંભળ્યું હતું, તેણે કહ્યું કે ઠીક છે, હું તને તે છોકરી સાથે વાત કરાવીશ, પણ જો તું ના પાડવાનો કરવાનો હક નથી. મેં તને જે કહ્યું છે તે તારે કરવું જ પડશે. આટલું કહીને તેણે બંને કોન્સ્ટેબલોને કહ્યું કે જ્યાં સુધી હું તે છોકરી કે મહિલાને ન મળીશ ત્યાં સુધી તેને જેલમાં પૂરો. પણ એક વાત હું સમજી શકતો નહોતો કે આ ઇન્સ્પેક્ટર મારા પર આ બધું કરવા માટે આટલું દબાણ કેમ કરી રહ્યો હતો. થોડા કલાકો રાહ જોયા પછી એક છોકરી 2 લેડીઝ કોન્સ્ટેબલો સાથે મારી જેલમાં આવી. એ છોકરીને જોઈને હું આંખો મીચવાનું ભૂલી ગયો. તે ખૂબ જ સુંદર અને યુવાન છોકરી હતી. તેની ઉંમર વધુ ન હતી. તે લગભગ 23 થી 24 વર્ષની હતી. તેને જોઈને મારા મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા કે આ યુવાન અને નાજુક છોકરી તેના પ્રતિબિંબ માટેના મારા જુસ્સાને કેવી રીતે સહન કરી શકશે. તે છોકરીની બુદ્ધિમત્તા જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. તે મારી શક્તિ અને તેની પોતાની શક્તિથી સારી રીતે વાકેફ હતી. તેમ છતાં તે આ બધું ઈચ્છતી હતી. સૌથી ખતરનાક ગુનેગારો પણ મને જોઈને ડરી જાય અને આ નાજુક છોકરી મારી સાથે હલાલા કરવા માંગતી હતી. તે 1 મહિના સુધી મારી કંપનીમાં રહેવા માંગતી હતી, કારણ કે હું જાણતો હતો કે કોઈ સ્ત્રી મને સહન કરી શકશે નહીં. મેં છોકરી તરફ ધ્યાનથી જોયું અને જોયું કે તે કદાચ ખૂબ રડી રહી હતી, કારણ કે તેની આંખો સોજી ગઈ હતી. તે મારી જેલમાં પ્રવેશી તે 2 પોલીસ કોન્સ્ટેબલ પણ અંદર આવવા લાગી. તેથી મેં તેમને ના પાડી અને કહ્યું, મારે આ છોકરી સાથે એકલામાં વાત કરવી છે. તમે લોકો ઈચ્છો તો જેલને બહારથી તાળું મારીને બહાર નીકળી શકો છો. યુવતી જેલની અંદર રાખેલી ખુરશી પર બેઠી હતી, પણ તેની આંખો નીચી હતી. અત્યાર સુધી તેને મારી તરફ જોયું પણ ન હતું. મેં તેને ગુસ્સામાં બોલાવી અને કહ્યું, સાંભળ, તું મારી સાથે હલાલા કેમ કરવા માંગે છે અને તારા પતિ મારી સાથે આ બધું કેવી રીતે કરવા રાજી થયા? મારા સવાલ પર પણ તે ચૂપ રહી. હું તેની પાસે ગયો અને કહ્યું, મેં તને કંઈક પૂછ્યું છે, તું મને જવાબ કેમ નથી આપતી? તું મારી સાથે હલાલા કેમ કરવા માંગે છે? તે છોકરીએ ખૂબ જ ઉદાસ શબ્દોમાં કહ્યું, તને શું ચિંતા છે? જોકે તેણે હજુ સુધી તેની આંખો ઊંચી કરી ન હતી. કદાચ તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી, જે તે મને બતાવવા માંગતી ન હતી. મેં કહ્યું, તમે કદાચ મારા વિશે જાણતા નથી. તેને કહ્યું, હું બધું જાણું છું. મારા પતિએ મને બધું કહ્યું છે, કારણ કે મારા પતિ બીજું કોઈ નહીં પણ એ જ ઇન્સ્પેક્ટર છે જે તમને આ કામ કરવા માટે કહે છે. તેની પાસેથી આ સાંભળીને હું તો ચોંકી ગયો અને હવે મને સમજાયું કે ઇન્સ્પેક્ટર મને શા માટે તેનો નિર્ણય કહે છે. મેં કહ્યું કે હું તમારી સાથે હલાલા નહીં કરી શકું. મારી વાત સાંભળીને તેણે અચાનક મારી તરફ જોયું, જેના કારણે તેની આંખોમાંથી આંસુ નીચે આવી ગયા અને તેના પ્રશ્ન પર મેં તેને કહ્યું કે તું હજી યુવાન છો, કેમ મરવા માંગે છે? તું મને સહન કરી શકતી નથી. મારું નિવેદન સાંભળીને તેનો ચહેરો અચાનક નિસ્તેજ થઈ ગયો. તેમ છતાં તે કહેવા લાગી, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. મેં કહ્યું, થોડુંક વિચાર. મેં આજ સુધી ક્યારેય કોઈને દયા બતાવી નથી. મેં ઘણા ખૂન કર્યા છે. મારી પાસેથી દયાની અપેક્ષા ન રાખતી. આથી સમજી વિચારીને નિર્ણય લે કે મારો હેતુ એ છોકરીને રિજેક્ટ કરવાનો હતો. પણ તેને જોયા પછી ખબર નહીં કે કેમ હું તેને રિજેક્ટ ન કરી શક્યો. તેની સુંદરતામાં પોતાનો દાખલો બેસાડતી હતી
તેથી તેને જોઈને મારું હૃદય બેઈમાન થઈ ગયું. જ્યારે તે પોતે પણ સંમત થઈ ગઈ તો હું કેવી રીતે પીછેહટ કરી શકું? મેં કહ્યું, ઠીક છે, જો તમને આની સામે કોઈ વાંધો નથી તો મને શું વાંધો છે? બસ બીજા દિવસે મને જેલમાંથી બહાર કાઢી પોલીસ જીપમાં બેસાડી એક ઘરે લઈ જવામાં આવ્યો, જ્યાં મારા વાળ કાપવામાં આવ્યા હતા, મને સુંદર બનાવી દીધો હતો અને સાંજે હું તે છોકરી સાથે લગ્ન કરવાનો હતો. પહેલી વાર હું એક વિચિત્ર મૂંઝવણનો શિકાર બની ગયો હતો. અત્યાર સુધી મારા મનમાં એક જ પ્રશ્ન ઘૂમરાઈ રહ્યો હતો કે તે માત્ર હું જ કેમ હતો અને તે છોકરીને હું જ કેમ મળ્યો હતો, બસ હલાલા માટે. એ જ ઘરના રૂમમાં દુલ્હન બનીને બેઠી હતી, જ્યાં હું ભાગી ન શકું તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યાં મારા અને તે છોકરી સિવાય અંદર કોઈ ન હતું. જ્યારે હું તે ઘરમાં તેના રૂમમાં પ્રવેશ્યો ત્યારે તે છોકરી દુલ્હનના વેશમાં બેઠી હતી. હું કલ્પના પણ કરી શકતો નહોતો કે મારા ફાંસીના 1 મહિના પહેલાં લગ્ન થઈ જશે. રૂમમાં પ્રવેશ્યો, દરવાજો બંધ કર્યો અને છોકરી પાસે બેઠો. જો કે તે ખૂબ જ સાદગીથી સજ્જ હતી, પરંતુ આ સાદગીમાં પણ તે મુશ્કેલી ઊભી કરી રહી હતી. તે સમયે તે થોડી ડરેલી પણ લાગતી હતી. મને પહેલીવાર લાગ્યું કે મારા દિલમાં પણ રદ છે. આ પહેલીવાર હતું જ્યારે હું કોઈ છોકરી સાથે તેના પતિ તરીકે બેઠો હતો. આજ સુધી મેં 3 મહિલાઓની હત્યા કરી હતી, ચોરી, લૂંટફાટ કરી, અનેક યુવકોની હત્યા પણ કરી અને ક્યારેય કોઈને પ્રેમ નથી કર્યો. તેથી જ હું સમજી શકતો નહોતો કે શું કરવું અને શું ન કરવું. એ મારા ડાબા હાથની રમત હતી. પણ આ બધામાં હું સાવ બહેરો થઈ ગયો હતો. પ્રેમની અભિવ્યક્તિ કરી રહ્યો હતો. હું કંઈ સમજી શકતો નહોતો. મેં છોકરીનો હાથ પકડીને પૂછ્યું કે તેને મને જ હલાલા માટે કેમ પસંદ કર્યું. છોકરીએ કહ્યું કે હું તને અત્યારે કંઈ કહી શકું તેમ નથી, પણ જુઓ, પછી કહીશ. મેં કહ્યું, તમે હલાલા કેમ કરવા માંગો છો? એકવાર તને છોડી દીધી, તેણે એવું ન હતું વિચાર્યું કે તે હલાલા પછી ફરી તને નહીં છોડે. તેણે કહેવાનું શરૂ કર્યું કે આ તમારી સમસ્યા નથી. મને તેની આ વાત પર ગુસ્સો આવવા લાગ્યો. મારી જાત પર કોઈ નિયંત્રણ ન હતું. મને ખૂબ જ ઝડપથી ગુસ્સો આવી ગયો, તેથી મેં તેનો દુપટ્ટો ઉતારીને ફેંકી દીધો અને તેને થોડો પકડીને તેનો ચહેરો ઊંચો કરીને તેને કહ્યું, શું તમે જાણો છો કે મેં આજ સુધી કોઈની સાથે લગ્ન કેમ નથી કર્યા? કારણ કે મને લાગતું હતું કે મારી છાતીમાં હૃદય નથી. તે માત્ર એક મશીન છે જે મારા શરીરને જીવંત રાખે છે. તેથી જ જો હું કોઈ સ્ત્રીનો સંપર્ક કરું છું તો હું તેને ફક્ત મારો શિકાર બનાવી શકું છું. મેં તેના વાળ પણ ખોલ્યા અને તેને કહ્યું કે તે મારી પત્ની નથી અને હું તેને પ્રેમ કરી શકતો નથી. તે ખૂબ જ ડરી ગઈ હતી. આજ સુધી મેં મારી સામે રડતી અને આજીજી કરતી સ્ત્રીઓની જીવની ભીખ માંગતી જોઈ હતી. આ છોકરી પણ ડરી ગઈ હતી, પરંતુ તે ન તો રડતી હતી કે ન તો આજીજી કરતી હતી. જ્યારે મેં બાજુના ટેબલ પરનો દીવો બંધ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ના પાડી અને કહ્યું કે તે અંધારાથી ડરતી હતી. પરંતુ મને ખબર ન હતી કે તે રાત જ્યારે હું જાગી ગયો ત્યારે હું માથું પકડીને બેઠો હતો. એવું લાગતું હતું કે મેં અત્યાર સુધી જે જીવન જીવ્યું છે તે એટલું દુઃખદાયક ન હતું જેટલી આ રાત પીડાદાયક હતી. હું તરત જ વોશરૂમમાં ગયો. ઠંડા વાતાવરણમાં પણ હું મારા કપડાં સાથે શાવર નીચે ઊભો રહ્યો. ગુનેગાર હોવા છતાં મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આજે જાણે મારા હૃદયમાં લાગેલા ઘા ફરી ફાટી ગયા હતા. મારી નજર સામે મારી ભૂતકાળની જિંદગી આવવા લાગી હતી અને હું મારી માતાની દવા માટે પૈસાની ભીખ માંગતો શેરીઓમાં ઉઘાડા પગે રખડતો હતો. મને મદદ કરે એવું કોઈ ન હતું. લોકોના હાથ પકડીને હું કહી રહ્યો હતો, ભગવાન ખાતર મને 500 રૂપિયા આપો, કૃપા કરીને કોઈ મારી વાત સાંભળો. ત્યારે એક ડ્રાઈવર આવ્યો અને કહ્યું, જો હું તેનું કહ્યું માનું તો તે મને 500 રૂપિયાને બદલે 2000 રૂપિયા આપશે. તે માણસની વાત સાંભળીને હું તો ખુશ થઈ ગયો અને તેણે મને તેની કારમાં બેસાડ્યો ને એક અજાણી જગ્યા પર લઈ ગયો અને પછી તેણે મને કારમાં તેની હવસનો શિકાર બનાવ્યો અને તેણે મને ખૂબ જ ખરાબ રીતે ત્રાસ આપ્યો. હું માત્ર 13 વર્ષનો હતો અને તે જ 13 વર્ષની ઉંમરે માણસનું આવું રૂપ જોયું હતું. હું એવી હાલતમાં હતો કે હું પ્રાણીઓને પણ પાછળ છોડી દઉં અને ચાલવા પણ સક્ષમ ન હતો. તેણે મને 2000 આપ્યા અને ચહેરા પર અણગમતું સ્મિત સાથે કહ્યું, જો તને વધુ પૈસા જોઈએ છે ને તો મને અહીં મળજે. જો તું મને ખુશ કરીશ તો હું પણ તને ખુશ રાખીશ. આટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. મેં 13 વર્ષની ઉંમરે જે જુલ્મ સહન કર્યો હતો
તે મારા આત્માને ઘાયલ કરી નાખી. માતાની દવા લીધા પછી હું રડતો રડતો ઘરે પહોંચ્યો તો મારી બહેન જોર જોરથી રડી રહી હતી, કારણ કે માં મરી ગઈ હતી. મારા હાથમાંથી દવા પડી ગઈ. જો હું તમારી દવા લઈને આવ્યો છું, માં ઉઠો. પરંતુ મારી માતા તો મરી ગઈ હતી. હું અને મારી બહેન લાચાર અને અનાથ બની ગયા હતા. અમારી પાસે ખાવા માટે પૈસા બચ્યા ન હતા, તેથી અમે રસ્તા પર ભીખ માંગવાનું શરૂ કર્યું. પરંતુ એકવાર એક યુવાન છોકરાએ મારી બહેન સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું. હું તેના પર ગુસ્સે થવા લાગ્યો. મેં કહ્યું કે મારી બહેનની છેડતી ન કરો, નહીં તો હું તને નહીં છોડું. આજે હું તારી બહેનને તારી સામે ઉજાગર કરીશ. જે તે છોકરો મારી બહેનને ચીડવતો હતો. તે સમયે શેરીમાં કોઈ માણસ ન હતા. અમે બંને બહેન અને ભાઈ શેરીમાં ઘરોના દરવાજા ખખડાવતા ભીખ માંગતા હતા. એ જ છોકરાએ ઘરનો દરવાજો ખોલીને અમને બંનેને જોયા. ત્યારે તેણે મારી બહેનનો હાથ પકડીને તેને ઘરની અંદર ખેંચી લીધી. જ્યારે મેં છોકરાને પાછળ હટવાનું કહ્યું ત્યારે તે મને અને મારી બહેનને બળજબરીથી તેના ઘરની અંદર લઈ આવ્યો અને પછી તેણે મારા બંને હાથ મારી પીઠ પાછળ બાંધી દીધા અને મને ખૂણામાં બેસાડ્યો અને મારી નજર સામે તે મારી બહેન સાથે ખરાબ કરતો રહ્યો. હું બૂમો પાડતો રહ્યો, મારી બહેનને કોઈ બચાવો. તે માણસનો જુલ્મ સહન ન કરી શકી અને તેથી તેનું મૃત્યુ થયું. હું મારા હાથ છોડાવવા માટે ગુસ્સા અને દ્વેષ સાથે મારી બધી શક્તિનો સતત ઉપયોગ કરી રહ્યો હતો અને મારે તે વ્યક્તિને મારી નાખવો હતો. મારા સતત પ્રયત્નોથી તે વ્યક્તિ મારી બહેનની લાશ જોઈને ડરી ગયો. એટલામાં તેનું ધ્યાનમાં મારા તરફ ન હતું. મેં રૂમમાં રાખેલો સળિયો ઉપાડ્યો અને તેના માથા પર મારવા લાગ્યો. મેં તેના માથા પર એટલી વાર માર્યો કે તે વ્યક્તિ લોહી લુહાણ થઈને મરી ગયો. પરંતુ મારો ગુસ્સો ક્યારેય સમાપ્ત થતો ન હતો. આ મારી પ્રથમ હત્યા હતી, જે મેં 15 વર્ષની ઉંમરે કરી હતી. મારી બહેન મરી ગઈ હતી. જ્યારે મેં મારી બહેનને દફનાવી ત્યારે હું છેલ્લી વાર રડ્યો. તે પછી લોકો સામે હાથ ફેલાવીને ભીખ માંગવાને બદલે મેં લોકોના પાકીટ ચોરવાનું શરૂ કર્યું. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મારા હાથ સાફ થવા લાગ્યા. હું કોઈની પાસેથી પસાર થઈને તેના ખિસ્સા ખાલી કરતો. ને 18 વર્ષની ઉંમરે એક મોટરસાયકલ સવારનો મોબાઈલ ફોન છીનવીને બીજી હત્યા કરી. તે મને તેનો મોબાઈલ આપતો ન હતો. જોકે મારા મિત્રએ કહ્યું હતું કે તે ફક્ત તેને ડરાવવા માટે હતો, પરંતુ મને તે વ્યક્તિ પર ગુસ્સો આવવા લાગ્યો, તેથી જ મેં તેને મારી નાખ્યો. તે સમયે હું ખૂન કરવા માટે ખૂબ જ ડરતો હતો, કારણ કે તે માણસનો કોઈ દોષ ન હતો. પરંતુ જ્યારે મારા ગેંગના બોસને ખબર પડી કે હું ગુસ્સામાં કંઈ પણ કરું છું, ત્યારે તે મારો હાથ પકડીને મને બીજા માણસ પાસે લઈ ગયો, જે વ્યક્તિ મને હત્યા માટે લાખો રૂપિયા આપવા તૈયાર હતો. તે પછી આ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. મારું મન એટલું તેજ હતું કે મેં હત્યા કર્યા પછી કોઈ સબૂત છોડતો નહીં. પરંતુ છેલ્લી હત્યાએ મારા અંતરાત્માને હચમચાવી નાખ્યો હતો. હકીકતમાં તે વ્યક્તિ તેનું ઘર વેચવા તૈયાર ન હતી અને મારા માલિકને તેની જમીન ગમે તે ભોગે જોઈતી હતી, કારણ કે તે જમીનની કિંમત ઘણી વધી ગઈ હતી અને મારો માલિક ત્યાં મોલ બનાવવા માંગતો હતો. પરંતુ તે વ્યક્તિનું ઘર મોલના નિર્માણમાં અવરોધ બની રહ્યું હતું. મારા બોસે તે માણસને તેના ઘરની મોટી કિંમત ઓફર કરી હતી, જેમાં તેણે તેનું ઘર વેચવાની ના પાડી હતી. આનાથી મારા બોસ નારાજ થયા અને તેમણે મને તે માણસને મારી નાખવાનો આદેશ આપ્યો, જેના માટે તે મને 5 લાખ ચૂકવવા તૈયાર હતા. હું પણ સંમત થયો. જ્યારે હું તે વ્યક્તિના ઘરે ગયો, તેના તરફ બંદૂક તાકી તે વ્યક્તિની પત્ની અને તેનું 10 વર્ષનું બાળક મારી સામે આવ્યા અને તેની પત્ની હાથ જોડીને રડવા લાગી ને કહ્યું કે આ ઘર અમારો એકમાત્ર આધાર છે, અમારી રોજીરોટી કમાવાની છે. તેનું માસૂમ બાળક પર મારી સામે હાથ જોડીને કહેવા લાગ્યું, કાકા પ્લીઝ મારા પપ્પાને છોડી દો. તેની નિર્દોષ બૂમો સાંભળીને મારા હાથ ધ્રુજવા લાગ્યા અને જ્યારે હું મારા બોસ પાસે પાછો ગયો ત્યારે તેણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો. તું મારા ટુકડા પર જીવે છે અને મારી આજ્ઞા માનવાની ના પાડે છે. તું નહીં તો બીજા કોઈની નહીં. મારી પાસે માણસોની કમી નથી. હું આ કામ બીજા કોઈની પાસેથી કરાવી લઈશ. મને ગુસ્સો આવ્યો અને મેં મારી પિસ્તોલ કાઢી ને બોસને ગોળી મારી અને પછી મારી જાતને પોલીસને સોંપી દીધી. મેં પોતે મારા તમામ ગુના કબૂલ કર્યા હતા, તેથી જ મને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. પરંતુ એક દિવસ એક પોલીસ અધિકારી મારી પાસે આવ્યા અને કહ્યું કે એક વ્યક્તિએ તેની પત્નીને ભૂલથી છૂટાછેડા આપી દીધા છે અને તમે તેને મારી નાખો.
મેં કહ્યું કે મારે આ બધું નથી કરવું. પહેલાં લોકો ગુસ્સામાં પત્નીઓને છૂટાછેડા આપીને છોડી દે છે ને પછી તેની પત્નીને આ ટેસ્ટમાં તે દબાણ કરે છે. આ સાંભળીને મને નવાઈ લાગી. નાજુક છોકરી હતી. તે ઇન્સ્પેક્ટર ખૂબ જ હોશિયાર હતો અને તેણે જાણી જોઈને મને કહ્યું ન હતું કે આ છોકરી તેની પત્ની છે, કારણ કે તે જાણતો હતો કે જો મને સત્ય ખબર હોત તો હું ક્યારેય આ કામ માટે રાજી ન થાત, કારણ કે મને તે ઇન્સ્પેક્ટર શરૂઆતથી જ પસંદ ન હતો. પરંતુ હવે મેં તે છોકરીની સુંદરતા જોઈ હતી અને તે મને વારંવાર પરેશાન કરતી હતી. રાત્રે જ્યારે હું તેની નજીક જવા લાગ્યો ત્યારે તેના હાથ પર ઊંડો ઘા જોઈને હું ચોંકી ગયો. જ્યારે મેં તેને પૂછ્યું કે આ શું છે તો તેણે કહ્યું પ્રેમ. આ કહેતી વખતે તેના અવાજમાં લાચારી અને દર્દ હતો. તેને કહ્યું આ તો હતો જેનાથી તમે મને ડરાવતા હતા. હું દરરોજ આવા જુસ્સાનું નિશાન બનું છું. અધિકારી માનવ સ્વરૂપમાં રાક્ષસ છે. તેને સ્ત્રીની રડતી ચીસો ગમે છે. તેથી જ્યારે પણ તે મારી નજીક આવે છે અને મારી સાથે ખરાબ કરે છે, જ્યાં સુધી હું ચીસો નહીં પાડું ત્યાં સુધી તેને રાહત થતી નથી. અને મારી રડતી ચીસો સાંભળવા માટે તે સળગતી સિગારેટથી મારા શરીરને બાળી નાખે છે અને કહે છે કે આ મારો પ્રેમ છે જે તારે સહન કરવો પડશે. તે છોકરીની વેદના જોઈને મારા પર થયેલા વેદના યાદ આવી ગઈ. 13 વર્ષની ઉંમરે મારી સાથે જે પીડા થઈ હતી તે હું સારી રીતે સમજી શકતો હતો. મેં તે રાત્રે તેને કશું કહ્યું નહીં. મેં જોયું કે તેની ગરદન પાસે પણ નિશાન હતા જેમાંથી હજુ પણ થોડું લોહી નીકળી રહ્યું હતું. તે વ્યક્તિએ તેને છૂટાછેડા આપી દીધા અને પછી મને હલાલા કરવાનું કહ્યું. જ્યારે મેં ના પાડી તો તેણે મારા પર આ કર્યું. તેણે કહ્યું તમારામાં મને નકારવાની આટલી હિંમત છે? હવે તમે જુઓ, હું તમને એવા ગુનેગારની સામે મૂકીશ કે જેનાથી અમારું આખું પોલીસ વિભાગ ડરે છે. તેનું શરીર ખૂબ જ ભારે છે અને તે એકદમ પાગલ જંગલી જેવો દેખાય છે. તે માણસના રૂપમાં ચાલતું જાનવર છે જેને કોઈની પણ દયા નથી. હવે હું તેને તમારી સાથે હલાલા કરાવીશ તો જ તને ખબર પડશે કે વાસ્તવિકતા શું છે. અને જો તું હવે ના પાડીશ તો હું તારી સાથે તારા વૃદ્ધ પિતાની હાલત પણ ખરાબ કરી દઈશ. તે કહીને ચૂપ થઈ ગઈ કે હું મારી જાત પર કોઈ જુલ્મ સહન કરી શકું છું પણ મારા પિતા પણ નહીં. મેં કહ્યું તું આ બધું અત્યાચાર કેમ સહન કરે છે? તું તારા પપ્પા પાસે જઈને સાચી વાત કે હું આ કરી શકતી નથી. તેને કહ્યું મારા પિતાજી બહુ ગરીબ છે. અમે 3 બહેનો હતી અને અમારો કોઈ ભાઈ ન હતો. મારા પિતાએ ખૂબ જ મુશ્કેલીથી તેની ક્ષમતા મુજબ અમારા 3યના લગ્ન કર્યા અને હવે તે વૃદ્ધાવસ્થાથી પીડાઈ રહ્યા છે. તે ખૂબ જ બીમાર છે અને તેની સંભાળ રાખવા માટે તેની પાસે કોઈ નથી. મારી માતાનું ઘણા વર્ષો પહેલાં અવસાન થયું હતું અને તેના કારણે મેં પણ છૂટાછેડા લીધા. તેમની પાસે પાછી જઈશ તો તે જ દિવસે મરી જશે. હું સારી રીતે જાણું છું કે આ માણસ એટલો નીચો છે કે તે મને મારા પિતા સાથે પણ શાંતિથી રહેવા દેશે નહીં, કારણ કે તેને મારા જેવી સુંદર બીજું કોઈ છોકરી નહીં મળે. અને તે એટલો બધો ખરાબ છે કે તેને દરરોજ બેડની સુંદરતા જોઈ છે. મારી પાસે તેના અત્યાચારો સહન કરવા અને તેની શરતોને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી. સવાર પડતા જ અધિકારી ઘરમાં પ્રવેશ્યા અને ખુશીથી કહેવા લાગ્યા કે હલાલા બરાબર થઈ ગયું છે ને અને તેની તબિયતમાં સુધારો થયો હશે. ઓ નીચ! તે મને પોતાના જેવો જ જલ્લાદ માનતો હતો, પણ સંજોગોએ હું ગુનેગાર બનવા મજબૂર હતો. મેં તેનો ચહેરો જોયો. તરત જ મારી અંદર નફરતની આગ ભભૂકી ઉઠી. એટલે જ મેં પહેલેથી જ મારા હાથમાં ધારદાર છડી પકડી રાખી હતી. મેં તેના પર હુમલો કર્યો અને તેનું મોત આપી દીધું. મને ફાંસી આપવામાં આવશે જ, તેથી મેં તે છોકરીને દુઃખમાંથી તો મુક્ત કરી દીધી. કદાચ મારું આ કામ ભગવાન તરફથી મારી ક્ષમાનું કારણ બની ગયું હશે. જે આપણા સમાજમાં ખતરનાક ગુનેગાર બની જાય છે તેની પાછળ એક દુઃખદ વાર્તા હોય છે. જો સરકાર ક્યારેય તેની રાજનીતિમાંથી મુક્ત થાય છે તો તેને આ તરફ પર ધ્યાન આપવાની કોશિશ કરવી જોઈએ, જેથી કરીને મારા જેવા લોકો ગુનેગાર ન બને. તે માટે મેં વિચાર્યું હતું મારે આગળ શું કરવાનું છે. ખબર નહીં કેમ હવે હું જિંદગીને પ્રેમ કરવા લાગ્યો. મારે જીવવું હતું. મારે એ છોકરી માટે જીવવું હતું. હું તેના જીવનને ખુશીના રંગોથી ભરવા માંગતો હતો. મેં તેના જલ્લાદ પતિને તેના પાપોની સજા આપી હતી અને હું તેને મારી બનાવવા માંગતો હતો અને હું જીવનની બધી ખુશીઓ તે છોકરીને આપવા માંગતો હતો. હું મનમાં વિચારવા લાગ્યો કે તે ફક્ત મારી છે. પછી પોલીસ આવી.
મારી ધરપકડ કરી, ખેંચીને જેલમાં લઈ ગઈ અને મને બંધ કરી દીધો. તેઓએ ફરી એકવાર મને ખરાબ રીતે માર્યો, પણ તેઓ પણ લાચાર હતા, કારણ કે હવે તેઓ મને ઇન્સ્પેક્ટરની હત્યા માટે શું સજા આપી શકે? કારણ કે મને ગમે તેમ કરીને થોડા દિવસો પછી ફાંસી આપવામાં જ આવશે. પણ હવે હું વારંવાર ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હું ઈચ્છું છું કે તે કોઈ ચમત્કાર કરે, જેથી હું તે છોકરી સાથે મારું જીવન વિતાવી શકું. બીજા જ દિવસે છોકરી મને જેલમાં મળવા આવી અને ખૂબ જ ઉદાસ દેખાતી હતી. તેને કહ્યું, તમે મારા જીવનમાં આવનાર પહેલા માણસ છો જેણે મને આટલી મુશ્કેલીમાંથી બચાવી છે. મારા પર જુલ્મ કરનારથી તમે મને આઝાદી અપાવી છે. મારા માટે તમારાથી સારું કોઈ ન હોઈ શકે. પણ મારું નસીબ છે કે તમને ફાંસીની સજા થઈ છે અને થોડા દિવસો પછી તમે પણ મને છોડીને હંમેશા માટે ચાલ્યા જશો. જાણે કે તેમના શબ્દોએ મને ઊંઘમાંથી જગાડી દીધો. મારે કોઈ પણ ભોગે તેનાથી અલગ થવું પડ્યું, કારણ કે મેં કરેલા કર્મોની મને સજા મળી હતી. મારા જીવનમાં પહેલી વાર મેં જે કર્યું તેનો મને પસ્તાવો થઈ રહ્યો હતો. કાશ મેં આ બધા ગુના ન કર્યા હોત તો આજે હું આ હાલતમાં ન હોત. હું મુક્ત હોત અને મારી પત્ની સાથે સુખી જીવન જીવતો હોત. પણ હવે એક નવો ડર મને ઘેરી વળ્યો. એ છોકરીનું નામ હતું રૂકસાના. મેં રૂકસાનાને કહ્યું કે હવે હું ભાગ્ય બદલી શકતો નથી, પણ હા, હું તને સારું ભવિષ્ય આપવા માંગુ છું. તેથી જ હું તને એક માણસનું નામ કહું છું. તે એક એવો માણસ છે જેનો મને વિશ્વાસ છે. મારા ઘણા પૈસા તેની પાસે છે. તમે તેને મારું નામ જણાવો અને તેમની પાસેથી મારા બધા પૈસા લઈ લો. તે પૈસાથી તમે સારું જીવન જીવી શકો છો. સાંભળીને તે રડવા લાગી અને કહ્યું કે હવે હું મારા પિતા પાસે પાછી પણ નહીં જઈ શકું, કારણ કે તે પણ ગઈકાલે રાત્રે ગુજરી ગયા. હવે હું લાચાર બની ગઈ છું. તેની આ વાત સાંભળીને હું ચોંકી ગયો અને તેને અચાનક મારો હાથ પકડી લીધો. તેને મને કહ્યું, મને છોડશો નહીં, હું ખરેખર તમને પ્રેમ કરવા લાગી છું. તેની આંખોમાં રહેલી લાચારી મારા દિલને ઠેસ પહોંચાડી રહી હતી. તે ધીરે ધીરે મારી આંખોમાંથી અદૃશ્ય થઈ ગઈ અને હું અહીં દરેક ક્ષણે બેચેની અનુભવવા લાગ્યો. જેમ જેમ મારી ફાંસીની તારીખ નજીક આવી રહી હતી તેમ તેમ મારી હાલત વધુ ખરાબ થતી હતી, પરંતુ મને તે તક મળી રહી ન હતી. મારી ફાંસી આડે માત્ર 4 દિવસ બાકી હતા. એક રાત્રે જ્યારે હું મારા વિચારોમાં ડૂબેલો હતો ને આખી જેલમાં મૌન છવાઈ ગયું, ત્યારે અચાનક મને કોઈ વિચિત્ર અવાજ સંભળાયો અને પછી એક વિસ્ફોટ થવા લાગ્યા. મારી નજર સામે લાઇટો થવા લાગી અને ચારે બાજુ ઘણો ધુમાડો ફેલાઈ ગયો. જેલમાં બધે અંધાધૂંધી હતી અને વિસ્ફોટ થવા લાગ્યા હતા જે અટકતા ન હતા. હું કશું સમજી શકતો ન હતો. અચાનક શું થયું? એક વૃદ્ધ કોન્સ્ટેબલ મારી જેલ તરફ આવ્યો. તેણે તરત જ મને ત્યાંથી બહાર નીકળવામાં મદદ કરી. મેં તેને પૂછ્યું કે શું થઈ રહ્યું છે, પરંતુ મેં જે કંઈ કહ્યું તેનો તેણે જવાબ ન આપ્યો અને જેલમાં ચારે બાજુ વિસ્ફોટ થયા અને આગ ફેલાઈ ગઈ. તે કોન્સ્ટેબલ મારો હાથ પકડીને જાણે કયા રસ્તે જઈ રહ્યો હતો. અમે દોડીને જેલમાંથી બહાર આવીને જંગલ તરફ આવ્યા. અમે ત્યાં રોકાઈ ગયા અને મારો શ્વાસ અધર થઈ ગયો હતો અને કોન્સ્ટેબલ પર ખરાબ રીતે હાંફતો હતો. હું ફરી એકવાર તેની સામે જોઈ રહ્યો હતો અને તેણે કહ્યું કે હું જાણું છું કે રૂકસાના તને પ્રેમ કરે છે અને હું તે છોકરી વિશે બધું જ જાણું છું જે તારી સાથે જીવન પસાર કરવા માંગે છે. તે ઇન્સ્પેક્ટર પહેલી છોકરીને ખૂબ જ ટોર્ચર કરતો હતો, તેથી જ હું તેની બધી કરતૂતો વિશે જાણું છું. મને તે છોકરી માટે હંમેશા ખૂબ જ પસ્તાવો થતો હતો અને હું અલ્લાહને તેના પર દયા કરવા માટે પ્રાર્થના કરતો હતો. અને જે દિવસે તે ઇન્સ્પેક્ટરને મારી નાખ્યો તે દિવસે મેં તમને બંનેને વાત કરતા સાંભળ્યા હતા. તે દિવસે હું ખૂબ ખુશ હતો કે તમે બંને એકબીજાને પસંદ કરો છો અને સાથે જીવન જીવવા માંગો છો. મને પણ લાગ્યું કે એ છોકરી માટે તમારાથી સારું તો કોઈ ન હોઈ શકે અને એટલે જ આજે અચાનક ગેસ લીકેજને કારણે જેલના સિલિન્ડર ફાટવા લાગ્યા તો મારા મગજમાં પહેલી વાત એ આવી કે આ જ તક છે જ્યારે મારે તને અહીંથી ભગાડી દેવો જોઈએ, જેથી કરીને તું એ છોકરીનું જીવન ખુશીઓથી ભરી દે. પહેલાં કોન્સ્ટેબલની આ વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો અને કોન્સ્ટેબલ કહેવા લાગ્યો કે હવે તું ફ્રી છે. રૂકસાના પાસે જા અને તેને અહીંથી લઈને જા, ક્યાંક દૂર ચાલ્યો જા. હું ત્યાંથી ભાગવા લાગ્યો, પણ અચાનક મારા મનમાં એક વિચાર આવ્યો ને ફરીને પહેલાં કોન્સ્ટેબલને કહ્યું, પરંતુ બાદમાં જ્યારે અધિકારીઓને ખબર પડી
કે હું જેલમાંથી ભાગી ગયો છું, અને જો તેઓને ખબર પડશે કે તમે મને આ કામમાં મદદ કરી છે તો તમારું શું થશે? કોન્સ્ટેબલે કહ્યું, આ બધી ચિંતા ન કરો, હવે બધું અલ્લાહ પર છોડી દે, જે થશે તે જોવામાં આવશે. અત્યારે તો તું અહીંથી જા. હું તરત જ ત્યાંથી નીકળીને રૂકસાના પાસે પહોંચ્યો. તે પણ મને જોઈને સદબદ થઈ ગઈ. મેં તેને શ્વાસમાં બધું કહ્યું. તેણે ઝડપથી તેના બધા કપડાં પેક કર્યા અને ત્યાંથી હું સીધો તે માણસ પાસે ગયો જેની પાસે મારા પૈસા હતા. અમે રાતોરાત તે શહેર છોડી દીધું અને મેં બીજા શહેરમાં મારા માટે એક નવું ઘર શોધ્યું અને અમે વેશ પણ બદલી નાખ્યો. હવે હું ગુનેગાર નહીં, પણ એક સાદો માણસ જેવો દેખાતો હતો. તેથી મને કોઈ ઓળખી ન શક્યું. બીજા જ દિવસે મેં રૂકસાના સાથે લગ્ન કરી લીધા. પણ હું અને રૂકસાના ખૂબ ડરી ગયા. ક્યાંક પોલીસ ફરી આવીને મને પકડી ન લે એટલે જ જેલમાં આગ લગાવવાના સમાચાર મળતા હું બધે શોધતો હતો. પછી મેં ટીવી પર સમાચાર સાંભળ્યા અને કહેવામાં આવી રહ્યું હતું કે આગ એટલી ભયંકર હતી કે લગભગ તમામ કેદીઓ બળીને રાખ થઈ ગયા હતા. કોઈનો પત્તો નથી. ઘણા પોલીસ કર્મીઓ પણ ખરાબ રીતે ઘાયલ છે. જેલના સૌથી વરિષ્ઠ અધિકારીએ નિવેદન આપ્યું છે કે તે આ દુઃખદ ઘટના પર ખૂબ જ દુઃખી છે. તેના નિવેદનમાં મારું નામ પણ સામેલ હતું. તેણે મારું નામ લીધું અને કહ્યું કે મને 4 દિવસ પછી ફાંસી આપવામાં આવશે, પણ ભગવાને મને મારા કૃત્યની સજા આપી દીધી છે અને હું પણ એ જેલની આગમાં બળીને રાખ થઈ ગયો. આ સાંભળીને મારી ખુશીની તો કોઈ સીમા ન રહી, કારણ કે હવે બધા વિચારતા હતા કે હું મરી ગયો છું અને કોઈ પણ રીતે સરકાર પાસે આપણા ગુનેગારો માટે આટલો સમય નથી. આ સમાચાર સાંભળીને રૂકસાના અને હું ખૂબ જ ખુશ થયા. અલ્લાહે મને મારું જીવન સુધારવાની બીજી તક આપી હતી અને મેં નક્કી પણ કરી લીધું હતું કે હવે હું સામાન્ય જીવન જીવીશ જે દરેક વ્યક્તિ જીવવા માંગે છે. મેં ફરી એકવાર મારું રહેઠાણ બદલ્યું અને બીજા શહેરમાં પહોંચી ગયા અને કામ શોધવા લાગ્યો. ટૂંક સમયમાં મને કાર ગેરેજમાં મેકેનિકની નોકરી મળી. સતત 1 વર્ષ સુધી હું કાર મશીનરીનું કામ ખૂબ જ સારી રીતે શીખતો રહ્યો. મારા મગજમાં ક્યારેય અભાવ નહોતો અને તેથી જ હું આ કૌશલ્યને ખૂબ સારી રીતે સમજી શક્યો અને મેં પહેલેથી જ બચાવેલા પૈસાની મદદથી મેં મારું પોતાનું ગેરેજ ખોલ્યું જે હવે ખૂબ જ સારી રીતે ચાલે છે, જેના આધારે મેં મારું પોતાનું ઘર ખરીદ્યું છે અને આજે હું મારા 2 વર્ષના પુત્ર અને રૂકસાના સાથે શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યો છું. આજે હું સંપૂર્ણપણે બદલાઈ ગયો છું. હવે જ્યારે પણ મને કોઈની મદદ કરવાનો મોકો મળે છે તો હું ક્યારેય પાછળ હટતો નથી. હું દિવસ રાત મહેનત કરીને અઢળક પૈસા કમાવા માંગુ છું જેથી હું મારા પુત્રને ડૉક્ટર બનાવી શકું, જેથી તે મોટો થાય અને લોકોની સેવા કરે. મિત્રો, જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો અને ચેનલ પર નવા છો તો વિડીયો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલ દબાવો જેથી તમને પહેલાં આગલી અપડેટ મળી શકે. ધન્યવાદ.